નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં રવિવારથી અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। તો બીજી તરફ રાજ્યના પંચાયત વિભાગના 106 જેટલા રસ્તાઓ પણ બંધ થયા છે, જ્યારે 8 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી જ વરસાદી માહોલ છવાયો છે। અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। જામનગરમાં છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસતા પાણી થઈ ગયું હતું। ભારે વરસાદને કારણે રાજ્યના 107 જેટલા રસ્તાઓ પણ બંધ છે। તો બીજી તરફ વરસાદથી 8 લોકોના મોત થયા છે। વરસાદમાં વીજળી પડવાથી અને વીજ કરંટ લાગવાથી 64 જેટલા પશુઓના મોત થયા છે, જ્યારે પંચમહાલ જિલ્લાના હાલોલમાં દિવાલ પડવાથી 4 લોકોના મોત થયા છે, જ્યારે આણંદમાં પણ દિવાલ પડવાથી 2 લોકોના મોત થયા છે, ત્યારે અરવલ્લીના ધનસુરપુરામાં અને જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે। ત્યારે જૂનાગઢમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે। પહેલા વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે સુરત અને જામનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યાં પણ રસ્તા ઉપર જાણે નદીઓ વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। તો હાલ મિત્રો, તમારા ગામ કે શહેરમાં કેવો વરસાદ છે તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો। તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ।